નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, બુલેટ ટ્રેનની ગતિએ જે છે એ આપણી ગાડી આગળ વધી રહી છે એસટીઆઈ માટેની, અને એ એસટીઆઈ માટેની જે છે એ પરીક્ષા જેમાં 80 દિવસનો પ્લાન ચાલે છે, જેમાં આજે દોસ્તો 27મો દિવસ જે છે આપણે જોઈ રહ્યા છે. અને આ 27 દિવસમાં જે છે એ મહત્વની તમામ પ્રકારની બાબતો જે છે બંધારણીય વિષય અંતર્ગતની જોઈ લીધી છે. આજે દોસ્તો 4 તારીખ છે, 11મો મહિનો છે અને 2025 છે. આપણે હવે લગભગ એવું સમજો કે કદાચ 3 કે 4 લેક્ચર જે છે એ બચ્યા હશે, સ્પેશિયલી આપણી બંધારણના જે છે ટોપિક અંતર્ગત. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે ધીરે ધીરે હવે આપણે બંધારણ વિષય જે છે પૂર્ણ કરી ત્યારબાદ આપણે જે છે એ અર્થશાસ્ત્ર વિષય તરફ જવાના છીએ. તો બંધારણ વિષયનું મસ્ત રિવિઝન થઈ ગયું, બંધારણ વિષયનું તમારે જે છે પ્રિપેરેશન થઈ ગઈ, અને હવે આપણે વાંચી રહ્યા છે, જોઈ રહ્યા છે આજના લેક્ચરની જ્યાં સુધી વાત કરું ત્યાં સુધી વૈધાનિક સંસ્થા. ટોટલ દોસ્તો મેં તમને જે છે એ 16 જેટલી વૈધાનિક સંસ્થાઓ અને વીણીને જે તમામ પ્રકારના પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ ના પ્રશ્નો જે છે પૂછાતા હોય છે એ બાબત મેં તમને વાત કરી છે. જેમાં વૈધાનિક સંસ્થા, એમનું સ્ટ્રક્ચરની સાથે એમના જે છે મહત્વના કાયદાઓની સાથે સાથે એમની જોગવાઈઓનો અમલ જે છે એ કરવા સામેના પડકાર, અને પડકાર હોય તો એના માટેના સુધારાત્મક પગલાઓ, અહીંયા સુધીની આપણે વાતો કરેલી છે. ઠીક છે, ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન તરફ દોસ્તો આજનામાં વધીએ આગળ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને તેના અધિનિયમ 2019. આમ તો ઓરિજિનલી જે છે દોસ્તો અધિનિયમ ક્યારનો છે તો કે 1993 નો છે. માનવ અધિકાર આયોગ ઓરિજિનલી 1993 નો છે, પણ એમાં સુધારો થયો છે. તો સુધારા માટે જે છે એ નીચે મુજબના જે સ્ટેટમેન્ટ આપેલા છે એ સ્ટેટમેન્ટને તમારે જે છે અહીંયા યોગ્ય રીતે જોવાના છે. પહેલું સ્ટેટમેન્ટ છે, હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મતલબ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિમણૂકને જે છે એ પાત્ર છે. ચલો, આ વિધાન સાચું છે ભાઈ? તો કે હા, કારણ કે આપણે ત્યાં માનવ અધિકાર આયોગ બન્યું હોય દોસ્તો, તો એ માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે જે છે આઈધર તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને રાખવા અથવા તો જે છે એ પૂર્વ ન્યાયાધીશને રાખવા, પણ કેવા સુપ્રીમ કોર્ટમાં હોય એવા. બીજું સ્ટેટમેન્ટ વિચારો દોસ્તો. બીજું સ્ટેટમેન્ટ છે કે આયોગના અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવ્યો છે. તો જી હા ભાઈ, પેલા કાર્યકાળ કેટલો હતો દોસ્તો? 5 વર્ષ. હવે કેટલો થઈ ગયો છે? 3 વર્ષ. પણ હજી આગળ વાંચો, એચપી નહીં થતા. પુનઃ નિમણૂકને પાત્ર નથી, ના, પુનઃ નિમણૂકને પાત્ર છે. તો મતલબ કે બીજું સ્ટેટમેન્ટ મારું અહીંયા ગલત થઈ જાય. તો બીજું સ્ટેટમેન્ટ ગલત થઈ જાય તો સી, ડી, બી અને બધાને જવાબ દેવા પડે, કારણ કે દરેકમાં 2 તો છે જ. છતાં બી આપણે આગળ જોઈએ. માનવ અધિકાર આયોગની ભલામણો કેન્દ્ર સરકાર કાયદેસર રીતે બંધન કરતા છે. બંધન કરતા નહીં દોસ્તો, સલાહકારી સંસ્થા છે. આવું કરવું જોઈએ, પણ કેન્દ્ર સરકાર જે છે ના પણ માને, કારણ કે તેને સિવિલ કોર્ટની સત્તાઓ છે. હા ભાઈ, સિવિલ કોર્ટની સત્તાઓ જે છે એ સાચી, પરંતુ એમની સલાહ બંધન કરતા નથી. સો આયા જે છે આ વિધાનને હું ગલત પાડી દઉં. જો એક એક ક્વેશ્ચન, એક દોસ્તો જે છે સ્ટેટમેન્ટમાં 2 કન્ક્લુઝન તમારા છુપાયેલા હોય. આ પહેલામાં વાંચો, અહીંયા તમને લખ્યું છે દોસ્તો કે 5 થી ઘટાડીને 3 વર્ષ. તો તમે કહો હા સર, આ વિધાન તો સાચું થઈ જાય. નહીં, પણ આખું વાંચ. તેઓની પુનઃ નિમણૂકને પાત્ર નથી, ના છે. બીજા સ્ટેટમેન્ટમાં તમે વાંચો, કેન્દ્ર સરકાર કાયદેસર રીતે બંધન કરતા છે. તો ચલો આપણે કહીએ હા ઓકે, કઈ વાંધો નહીં. પણ હજી આગળ વાંચો, સિવિલ કોર્ટની સત્તા ધરાવે છે. તો આ બાબત તો સાચી થઈ જાય, અહીંયા તમારું ખોટું થઈ જાય. એમાં જે છે એ આ બાબત તો સાચી થઈ જાય, અહીંયા તમારું ખોટું થઈ જાય, હે ને? તો આવા એક મુદ્દાઓ, મતલબ આવા ક્વેશ્ચનના આન્સર તમને તો જ આવડી શકે જો તમે જે તે ટોપિકને સારી રીતે ડેપ્થમાં ભણ્યો હશે તો. અન્યથા ન આવડી શકે એ મારી તમને ગેરંટી છે. ચલો નેક્સ્ટ. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સંદર્ભે નીચેના વિધાન તપાસો. સીવીસી ની સ્થાપના કે સંથાનમ સમિતિની ભલામણ બાદ કરવામાં આવેલી છે. તેમની દોસ્તો જે છે એ સીવીસી 2003 માં જે છે એ દરજ્જો આપવામાં આવ્યો છે, ઓફિશિયલ એક્ટ,
પણ યાદ રાખજો કે 2003 ના એક્ટ નો અમલ 2004 માં થશે. એક્ટ આવ્યો છે 2003 માં, એ વસ્તુ સાચી છે. સંસ્થાનન સમિતિની ભલામણથી સ્થાપના થઈ, એ પણ સાચી છે. તો બંને આપણે અહીંયા સાચા પાડી દઈએ. બીજું, સીવીસી યાની કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન નું અધિકાર ક્ષેત્ર કેન્દ્ર સરકારના ગ્રુપ એ અને અખિલ ભારતીય સેવાઓના અધિકારી સુધી વિસ્તરે છે. મતલબ કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો હોય, એ ભ્રષ્ટાચાર કદાચ અખિલ ભારતીય સેવાના લોકોએ કર્યો, કદાચ અખિલ ભારતીય સેવા સિવાયના લોકોએ, સિવાય એટલે કેવા, જો જે કંઈ પણ પ્રકારે આપણે ત્યાં ગ્રુપ એ ગ્રુપ બી ની સેવાઓ આવતી હોય, તો એના માટે થઈ અને ત્યાં સુધી જે છે આ વિસ્તરે છે, મતલબ કે એના દાયરામાં આવે છે. પણ રાજ્ય સેવાઓને જે છે એ લાગુ પડતું નથી, કારણ કે ત્યાં તો સ્ટેટ વિજિલન્સ કમિશન અલગથી છે ભાઈ, હે ને? તો આ તો સીબીસી લખ્યું છે, તો આ વિધાન પણ તમારું સાચું થઈ જશે, લાગુ પડતું નથી. સીવીસી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988, હે ને? ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ ગુનાઓની તપાસના સંદર્ભમાં સીબીઆઈ ના કાર્યો જે છે એના પર અધિક્ષણ યાની કે સુપ્રિન્ટેન્ડન્સી રાખે છે. તો કે હા ભાઈ, ભ્રષ્ટાચાર નિવારણ બાબતની કોઈ પણ બાબત હોય તો એના ગુનાઓની તપાસ તમારે કરવી હોય તો એ ગુનાઓની તપાસના સંદર્ભમાં જે છે એ સીબીઆઈ ના કાર્ય પર જે છે દેખરેખ રાખે છે. તો પહેલું, બીજું અને ત્રીજું આ ત્રણેય સ્ટેટમેન્ટ સાચા પડતા હોય તો એવું તમારું કયું થઈ જશે દોસ્તો? ડી આન્સર સાચો થઈ જાય. ઓકે, ચલો તો ત્રીજા ક્વેશ્ચન તરફ જાઉં છું. થોડું વ્યવસ્થિત વાંચજો. લોકપાલની વાત કરીએ છીએ, લોકાયુક્તની વાત કરીએ છીએ. 2000 ને જે છે એ 13 માં એક્ટ લાવવામાં આવ્યો તો બહુ લાંબી લડત હતી દોસ્તો લોકપાલની. મેં તમને લેક્ચરમાં સમજાવ્યું હતું કે લોકપાલ જે છે એની પૃષ્ઠભૂમિ શું છે, લોકપાલ જે છે કોના દ્વારા લાવવામાં આવ્યું, લોકપાલ અંગેની અન્ય જોગવાઈઓ પણ આપણે સારી રીતે ભણી છે. ઓકે, ચલો. લોકપાલના અધ્યક્ષ અથવા સભ્યની નિમણૂક માટે લઘુત્તમ જે છે, આમાં પાછું એવું કીધું છે કયું સાચું નથી, હો ભાઈ જોજો. અહીંયા શું કીધું? કયું સાચું નથી. મતલબ તમે દોસ્તો જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે એકદમ સ્પાર્ક માઇન્ડે જે છે એક્ઝામ આપવાની, લલ્લુ પપ્પુની જેમ એક્ઝામ નહીં આપવાની. તરત તમને જે છે ત્યાં લાઈટ થઈ જાય છે શું સાચું છે શું ખોટું છે. 45 વર્ષ જે છે તો આ તો બાબત દોસ્તો જે છે એ હોવી જ પડે, તો આ વિધાન તો સાચું છે, આપણે ખોટું ફાઇન કરશું. લોકપાલનું કાર્યક્ષેત્ર ભારત અને ભારતની બહાર પોસ્ટ કરેલા જાહેર સેવકો માટે હોય છે. હા ભાઈ, એ પણ સાચું થઈ જાય. અધ્યક્ષ સભ્યો સંસદ અથવા તો રાજ્યના વિધાનમંડળમાં ના હોવા જોઈએ. જી હા, આ વાત સાચી. વડાપ્રધાન સામેના ભ્રષ્ટાચારના આરોપીની તપાસ કરવાનો અધિકાર લોકપાલ પાસે નથી. ના ભાઈ, છે. ખાસ કરીને દોસ્તો રક્ષા બાબત હોય, અન્ય બાહ્ય મુદ્દાઓ હોય, અન્ય દોસ્તો જે છે એ અણુ ઉર્જાના મુદ્દાઓ હોય, આમાં તપાસ ન કરી શકાય. આ બધી બાબતમાં તપાસ ન કરી શકાય. પણ સામાન્ય બાબતમાં જે છે એ લોકપાલના દાયરામાં પીએમ નું પદ આવી જાય છે. તો આ વિધાન તમારું આમ જોવા જાય તો ગલત થાય, પણ આપણે જે છે ફાઇન્ડ જ ગલત કરવાનું હતું. તો તમારો આન્સર કયો થઈ જશે? ડી આન્સર તમારો આવી જશે. લોકપાલ જે છે એ પીએમ ના ભ્રષ્ટાચારની તપાસ બી કરી શકે, પણ નિશ્ચિત શરતો સાથે. કરી તો શકે જ, અહીંયા તો ચોખ્ખું ના પાડ્યું છે કે ન કરી શકે. ભાઈ, આ વિધાન તો તમારું ખોટું થઈ જશે. ડન છે? ઓકે, ચલો. ત્યારબાદ સેબીના સંદર્ભે દોસ્તો ક્વાશી કાર્ય, ક્વાશી એટલે શું? તો કે ભાઈ અર્ધ ન્યાયિક. તો સેબીના સંદર્ભમાં અર્ધ ન્યાયિક જે છે એ પ્રકારની બાબતો આવે તો કઈ કઈ પ્રકારની બાબતો અર્ધ ન્યાયિક પ્રકારની છે એ જોઈ લઈએ આપણે. ભારત દેશમાં દોસ્તો જે છે એ સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, હે ને, જેની રચના થઈ હતી અને દામોદર કમિટીની ભલામણ પછી જે છે એમની રચના થઈ હતી. તો પ્રશ્ન છે કે સેબી ક્વાસી લેજિસ્લેટિવ, ક્વાસી એટલે અર્ધ ન્યાયિક, અર્ધ ન્યાયિક એટલે કે જેની પાસે દીવાની અદાલતની સત્તા છે. દીવાની અદાલતની સત્તાનો મતલબ થાય કોઈ પણને પુરાવા રજૂ કરવા માટે કહી શકે, કોઈ પણને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે કહી શકે, કોઈ પણને સાક્ષી બોલાવી શકે. તેને મૂડી બજારને નિયંત્રિત કરવામાં નિયમો બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. ચલો ભાઈ, આ સાચું છે, કારણ કે દોસ્તો જે છે એ સેબી કેવી છે તો કે અર્ધ ન્યાયિક સત્તા છે, અને સેબી જે છે એના કોઈ પણ ચુકાદા તમે અપીલ કરી શકો. ક્યાં અપીલ કરી શકો? સેટ સિક્યુરિટી એપલેટ ટ્રિબ્યુનલ, આ પણ અર્ધ ન્યાયિક પ્રકારની સત્તા ધરાવે છે. બીજું, સેબી ક્વાસી જ્યુડિશિયલ સત્તા ધરાવે છે.
અને બજારની અનિયમિતતાઓ જે છે પર દંડ લાદવા અને ચુકાદાઓ જે છે એ પસાર કરવાની મંજૂરી આપે છે. જી હા ભાઈ, આપણા દેશમાં દોસ્તો સેબી હોય તો એ સેબી તમને જે છે એ કોઈ પણ પ્રકારનું તમારું જે છે એ બંધારણીય મુજબ અથવા તો સેબી એક્ટ મુજબ કાર્યવાહી ન થાય તો એ પ્રકારે દંડ લગાવે છે અને ચુકાદા આપે છે, કારણ કે અર્ધન્યાયિક સત્તા તો એમને આપવામાં આવેલી જ છે. આમને અર્ધન્યાયિક સત્તા તો છે જ. તો મતલબ આ વિધાન એ તમારું સાચું. સેબી ક્વાસી એક્ઝિક્યુટિવ સત્તા ધરાવે છે અને શંકાસ્પદ સોદાની તપાસ કરવા માટે સર્ચ એન્ડ સીઝર કામગીરીનો જે છે આદેશ આપવાની મંજૂરી છે. તો કે ભાઈ આ સાચું છે. તો 1, 2 અને 3 તમારી તમામ સાચા હોય એવું કયો આન્સર છે દોસ્તો? સી તમારો જે છે એ ચોથાનો આન્સર બની જાય છે. ડન છે? ઓકે, અહીં સુધી આવડશે? વૈધાનિક જે છે એ બધા ક્વેશ્ચન આવડે છે? કમેન્ટ કરો જો એ 4 માંથી કેટલા સાચા પડ્યા કે કઈ સાચા નથી પડ્યા. અમુક પાછા એટલે કમેન્ટ નહીં કરી શકે, કારણ કે કઈ સાચા તો પડવા જોઈએ ને, હેને? તો કોઈ ચિંતા નહીં કરો દોસ્તો, આપ ભણો સારી રીતે. તમે દોસ્તો એવું કહી શકતા હોય ઘરે કે પપ્પા મને વર્ષ દિવસમાં આપી દો, અને બધી જગ્યાએ તમે કંટાળી ગયા હોય દોસ્તો, હેને? તમને એમ થાય સર મારાથી નહીં ભેગું થાય. હવે હું કેટલી પ્રિપેરેશન કરતો હતો કે કરતી હતી, હવે મારા પપ્પાએ મને કહી દીધું કે અલ્ટિમેટ મુન્ના હવે તારે તૈયારી કરવી તો કરજે, 6 મહિના વર્ષ દિવસ આપું છું. આ 6 મહિના વર્ષ દિવસમાં જો તું પાસ ન થયો કે ન થઈ તો પછી હવે મારી જવાબદારી નથી. આવું ક્યારેક થાય ત્યારે આવી જજો ગણિત ગાઈડન્સમાં. હું તમને ગેરંટી સાથે કહું છું દોસ્તો, આપ પાસ થઈ જશો. કારણ કે અત્યાર સુધી તમારી મહેનત કમ નથી પડી, તમારી મહેનત તો છે જ, પણ તમારી દિશા ખોટી હતી. તમારી જે છે એ વાંચવાની પદ્ધતિ ખોટી હતી. એટલે તમે ઉપર છેલ્લું વાંચતા હતા, એક દિવસમાં 5-5 વિષય વાંચતા હતા અને આવા ખોવા કરતા હતા. રોજ સવારમાં જે છે યુટ્યુબમાં એક કરંટ અફેર્સનો લેક્ચર જોતા હતા. આ બધા ખોટા રસ્તા છે. એટલે જો આવું કંઈ થયું હોય, 6 મહિના બાપાએ આપી દીધા હોય, તો તમે ડેફિનેટલી પ્રિપેરેશન કરવા માટે તૈયાર છે. જો મારી પાસે કોઈ જાદુ કી જડીબુટી નથી, હું તમને વાંચવાનું તો કહીશ, પણ હું તમને પરફેક્ટ રસ્તો આપીશ. એ રસ્તા ઉપર તમે જઈ શકતા હોય તો તમારી સફળતા નિશ્ચિત છે, હેને? જોઈ લેજો. ચલો, અને આવું તમને એવું થાય અને આપણા ગ્રુપમાં જોડાવવું હોય, તમને મહેનત તમારી રસ્તો મારો દોસ્તો, તો તમારે આ નંબર પર જોઈન્ટ લખી અને મોકલી દેવું, અને ત્યારબાદ જે છે હું તમને ગ્રુપમાં જોઈન્ટ કરી દઈશ. તમામ પ્રકારની ડિટેલ પણ તમારી પાસે આવતી રહેશે. ઠીક છે? કંઈ કામ હોય તો એક વિનંતી છે કે વોટ્સઅપમાં મેસેજ કરજો, કોલ નહીં કરતા, બીકોઝ ઘણીવાર કોલ રિસીવ ના થાય ભાગદોડવાળા શેડ્યુલના લીધે, તો એવું બની શકશે. ચોથામાં આપણે દોસ્તો સી આન્સર લાવી દીધા. ઓકે, ચલો. અને એના માટેનો આપણો હું તમને કહું છું કે એસટીએ માટેનો સ્પેશિયલ કોર્સ છે દોસ્તો, અને આ એસટીએ માટેનો સ્પેશિયલ કોર્સ 3500માં નહીં પણ હવે 2500માં થઈ ગયો, કારણ કે આ તો આપણે લોન્ચ કર્યો હતો ત્યારે હતો. લોટ્સ ઓફ ગુજરાતભરના જે છે તમે તમારા ઘરે બેઠા દોસ્તો, એને ઘણીવાર તમને એવું થાય ને કે ઓફલાઈન કે ઓનલાઈન ક્લાસીસ કરવા. ઓફલાઈન ક્લાસીસ ના નથી, ખરાબ નથી, પણ ઓફલાઈન ક્લાસીસ કરવા માટે તમારે દોસ્તો જે છે 40-50 હજારનું ભંડોળ ગાંધીનગરમાં જમા કરાવવું પડે. પ્લસમાં તમે અહીં આવશો ગાંધીનગર ખાતે તો પીજીમાં રહેવાના ખર્ચા થશે, એટલે બીજા 40,000 એ સમજી લો, એટલે લાખે પહોંચે. વચમાં તબિયત ખરાબ થઈ તો ડોક્ટર પાસે જવાનું થાય, એ બધા. આ તમે ઘરે બેઠા ગણિત ગાઈડન્સનો કોર્સ લ્યો, તમામ પ્રકારનું મટીરિયલ ઘરે બેઠા તમારા મમ્મી પપ્પાની નજરની સામે તૈયારી કરી શકશો, હેને? મહેનત કરવી પડશે મુન્ના, હોવા નહીં ચાલે, હેને? ઓકે, તો આ કોર્સ આપને જે છે અનુકૂળ આવે તો આપ આપણી એપ્લિકેશનમાંથી લઈ શકો છો. આપને હું રોજ કહું જ છું દોસ્તો. 5મું છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને રાષ્ટ્રીય જે છે રાજ્ય માનવ અધિકાર આયોગના કાર્યકાળ અને રચના સંબંધિત 2019ના સુધારા વિશે ચર્ચા કરવાની થાય. નેશનલ હ્યુમન રાઇટ કમિશન, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 5 ના જગ્યાએ 3 વર્ષ થઈ ગયો અને 70 વર્ષ જે છે એ થઈ ગયો છે. તો આ વિધાન તમારું સાચું થઈ જશે. તો કે હા. બીજું, નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં મહિલા સભ્યનો સમાવેશ ફરજિયાત છે, પરંતુ સ્ટેટ હ્યુમન રાઇટમાં આવી કોઈ જોગવાઈ નથી. ભાઈ ત્યાં પણ જોગવાઈ છે, ત્યાં પણ મહિલા સભ્ય જે છે એ હોવા જોઈએ. તો આ ગલત થઈ જશે. સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ તરીકે માત્ર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, નહીં, જો અહીંયા લખ્યું છે માત્ર
તો હાઈકોર્ટના પૂર્વ જજ પણ રહી શકે, મુખ્ય ન્યાયાધીશ ન હોય તો આ પણ અહીંયા ગલત થઈ જાય. તો અહીંયા આપેલું છે સાચા વિધાનો તપાસો, તો સાચું એક જ વિધાન છે તમારું, કયું? પહેલું. બીજું અને ત્રીજું ખોટું છે. ડન છે? ઓકે, ચલો આગળ વધુ. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની નિમણૂક અંગે કઈ સમિતિ રાષ્ટ્રપતિને ભલામણ કરે છે? જો ભાઈ આ થોડુંક તમને હવે ઈઝી ગોઈંગ છે, આવડવું પણ જોઈએ દોસ્તો, કે ભારત દેશમાં જે છે એ સીવીસી ની જ્યારે નિમણૂક કરવી હોય તો સીવીસી ની નિમણૂક માટે ભલામણ કોણ કરશે? જો પીએમ તો બધામાં આવશે, આ તો સિમ્પલ લોજિક છે દોસ્તો, કારણ કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન હોવું, તો પીએમ જેમાં નથી આને કાઢી નાખીએ આપણે, પીએમ તો બધાને રાખવા પડશે. બીજું, વિરોધ પક્ષના નેતા હોય દોસ્તો, તો એ વિરોધ પક્ષના નેતાને રાખવા પડે, કારણ કે એ વિરોધ પક્ષનું પ્રતિનિધિત્વ કરે. તો જ્યાં વિરોધ પક્ષના નેતા નથી એને હું ડિલીટ કરી નાખું, સી ને ડિલીટ કરી નાખું. ચાલો, તો મારા અહીંયા જે છે એ પીએમ પણ આવી ગયા, અહીંયા પીએમ આવી ગયા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા આવી ગયા, આ લોકસભામાં વિરોધ પક્ષના નેતા આવી ગયા. સીજેઆઈ ના હંમેશા ગૃહમંત્રીની જરૂરિયાત પડે છે, હે ને? તો અહીંયા આવી ગયું તો ગૃહમંત્રી, પતી ગયું. આવી રીતે દોસ્તો જ્યારે તમને એવું થાય કે તમને કોઈ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો તો કોઈ ચિંતા ન કરે, ક્વેશ્ચનનો આન્સર ના આવડતો હોય તો ત્યાં આવી રીતે તમે જે છે એ મસ્ત મજાના એમસીક્યુ સોલ્વ કરી શકો. પણ એના માટે પહેલી શરત એ છે કે તમારી પાસે સારું કોન્ટેન્ટ, તમારી પાસે સારું નોલેજ હોવું જોઈએ, હે? ઓકે, ચલો તો છઠ્ઠા પછી સાતમામાં જઈએ આપણે. તમને અલગ અલગ પ્રકારની યાદીઓ આપી છે દોસ્તો, અને યાદીઓમાં એના સ્થાપક જે છે એ અધિનિયમ છે, કે અલગ અલગ પ્રકારના સ્થાપકના અધિનિયમ છે એ તમારે જે છે એ જોવાના થાય છે. તો સાતમામાં જે છે એ શું આવશે જોઈ લઈએ આપણે પહેલા. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સીવીસી, તો એના માટે સીવીસી એક્ટ છે, આ સીવીસી એક્ટ યાની કે બીજું, તો અહીંયા જે છે એમાં બીજું આપી દે. માનવ અધિકાર આયોગ, એને માનવ અધિકાર આયોગ યાની કે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ, તો આ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક આપી દઈએ. સેબી માટે જે છે એ એક્ટ આવશે, કયો? તો કાર્ય સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992, તો 4 લખી દો. અને લોકપાલ માટે જે છે દોસ્તો, લોકપાલ લોકાયુક્ત અધિનિયમ 2013, તો અહીં લખી દઈએ 3, 2143, 2143, અરે 2143. વાત પતી ગઈ ભાઈ. તમને કદાચ એક જ આવડતું હોત, હમણાં જે વિજિલન્સ કમિશન મેં તમને કીધું છે એ, કે જેમાં તમને ખબર પડતી કે વિજિલન્સ કમિશનનો એક્ટ 2003માં આવ્યો, તો એમાં બીજું આવતું હોય એવું જોવો કે આમાં છે, તો કે ના, આમાં છે ના, આમાં છે ના, એક જ આવે. એવું કે ના એવું? આવું પણ થઈ શકે દોસ્ત. ઓકે, યસ. ચલો આગળ વધુ. 2019ના સુધારા અધિનિયમ પ્રમાણે હ્યુમન રાઇટ કમિશનમાં જે છે માનિત સભ્યો એટલે કે હોદ્દાની રૂએ સભ્યો નીચેનામાંથી કયા અલગ અલગ પ્રકારના આયોગના જે છે એ સમાવેશ કરવામાં આવ્યો છે, હે? આપણે ત્યાં દોસ્તો જે છે માનવ અધિકાર આયોગ હોય તો એમાં કયા કયા વ્યક્તિઓ રહે છે સભ્ય તરીકે એક હોદ્દાની દ્રષ્ટિકોણથી? તો એક નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, જી હા ભાઈ રહેશે. શેડ્યુલ ટ્રાઇબ, આ પણ રહેશે. બેકવર્ડ કાસ્ટ, આ પણ રહેશે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ, આ પણ રહેશે. અને વિકલાંગ વ્યક્તિઓના મુખ્ય કમિશનર, તો આ પણ રહેશે દોસ્તો, હે ના? તો તમારે 1 2 3 4 5 એવું કેટલોમું ઓપ્શન છે? તો આ રહ્યું સી ઓપ્શન જે છે એ તમારું રહેશે. છે આ બધા જ વ્યક્તિઓ દોસ્તો જે છે એ એક હોદ્દાની રૂએ જે છે એ સભ્ય કહેવાશે. ચલો તો સેકન્ડ લાસ્ટ તરફ જઈ રહ્યા છીએ આપણે હવે. સેબીના સંચાલક બોર્ડ, અને એ સેબીના સંચાલક બોર્ડમાં જે છે એ કયા બાબતનો સમાવેશ થાય? બોર્ડમાં કુલ 9 સભ્યો હોય અને અધ્યક્ષનો એમાં સમાવેશ થાય. જી હા ભાઈ, સાચું છે. રિઝર્વ બેંકમાંથી એક સભ્યની જે છે એ નિયુક્તિ કરવામાં આવતી હોય. સેબી જે છે દોસ્તો, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એમાં રિઝર્વ બેંકમાંથી જે છે કેટલા? એક વ્યક્તિ આવે છે. નાણાં મંત્રાલયના 2 પ્રતિનિધિઓનો બોર્ડમાં સમાવેશ થતો હોય છે. નાણાં મંત્રાલયના પ્રતિનિધિ હોય પણ 2 ન હોય, કેટલા હોય? એક જ હોય. તો એનો મતલબ થાય, આને ગલત પાડી દઉં તો 1 અને 2 સાચું, 1 અને 2 સાચું. કામ પતી ગયું ભાઈ. આવડશે આટલું? ડન. ચલો કરીએ આપણે આગળ વધીએ.
લોકપાલ અને સીવીસી ની જોગવાઈ વિશે જે છે એ તમારે બાબતોની વિધાનો જે છે એ તપાસવાના થાય છે. તો 10મું જે છે અને તમારો લાસ્ટ ક્વેશ્ચન લોકપાલના ક્વેશ્ચન સૌથી વધારે આવતા હોય એટલા માટે જે છે મેં તમને લોકપાલના ક્વેશ્ચન અહીંયા મૂકી આપ્યા છે. ઠીક છે. લોકપાલ દ્વારા પ્રાપ્ત ફરિયાદોની પ્રાથમિક તપાસ તેની પોતાની જે છે એક ઇન્ક્વાયરી વિંગ દ્વારા અથવા તો સીવીસી અને સીબીઆઈ દ્વારા થાય. લોકપાલને દોસ્તો કોઈ પણ પ્રકારની જે છે એ ફરિયાદ મળી હોય તો એ ફરિયાદ અલ્ટિમેટ જે છે એ ક્યાં તો પોતે જ તપાસ કરશે અથવા સીવીસી કે સીબીઆઈ દ્વારા થશે. તો કે જી હા, લોકપાલના અધ્યક્ષનો પગાર ભારતના મુખ્ય ન્યાયાધીશની જે છે એ સમકક્ષ હોય. સીવીસી ના અધ્યક્ષનો પગાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સમક્ષ હોય છે. તો આ પણ સાચો દોસ્તો. લોકપાલ અધ્યક્ષ જે છે એમનો પગાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેટલો રહેશે. સીવીસી નો કાર્યકાળ 4 વર્ષ 65 અને લોકપાલનો કાર્યકાળ 5 વર્ષ અને 30 વર્ષ જે છે 70 વર્ષ જે છે રહેવાનો છે. તો આપણે ત્યાં દોસ્તો જે છે એ સમજવું પડે કે તમારે જે છે એ સાચું છે. તો કે હા ભાઈ સાચું છે. આમ જોવા જાય તો અહીંયા 70 વર્ષ તમને મેં હમણાં ક્યાંક જે છે એ આની પહેલાનો એક ક્વેશ્ચન હતો એમાં પણ કીધું હતું કે કોની કેટલી જે છે એ મુદત હોય. તો ત્યાં તમે એક એક વસ્તુ દોસ્તો જે છે તમે સમજતા જાઓ તોય તમને ખબર પડી. તો અહીંયા 3 અને 70 આપેલા છે પણ લોકપાલમાં તો એઝ ઇટ ઇઝ જે છે જ આપણે. તો અહીંયા ત્રણેય વિધાન તમારા સાચા થઈ જાય. તો એનો મતલબ શું થયો દોસ્તો? 1, 2 અને 3 કયું આવશે? સી આન્સર રાઈટ આવશે. ડન. ચલો તો આજનો આ 27મો દિવસ દોસ્તો જે છે એસટીઆઈ માટેનો આ આપણો સફળ રહ્યો. આવતીકાલે દોસ્તો જે છે એ 28મા દિવસની જે છે ચર્ચા કરવાની થશે. બંધારણીય સંસ્થા થઈ ગઈ છે, ગેરબંધારણીય સંસ્થા યાની કે આપણે ત્યાં વૈધાનિક સંસ્થાઓ થઈ ગઈ છે. પણ આવતીકાલે સ્પેશિયલી દોસ્તો જે છે એ એક ક્વાસી જ્યુડિશિયલ એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા હવે અંતિમ પડાવ ઉપર જાય છે. મેં તમને એક સીટ પણ આપેલી છે કે એ સીટ જે છે તમારે મેન્ટેન કરવાની છે. અને આ જે બંધારણના બધા લેક્ચર હું પૂર્ણ કરી દઈશ હે ને, પછી હું તમારી સાથે 1 by 1 વાત કરીશ. જેટલા લોકો પેઇડ યુઝર છે એ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ અત્યારે જે છે એ આજે 27 દિવસ પતી ગયા છે, હજી કદાચ 2-4 દિવસ હશે દોસ્તો. તો જ્યારે આખો બંધારણ વિષય પૂરો થઈ જશે પછી તમારી સાથે 1 by 1 હું ટોક કરીશ. એને જે પર્સનલ જે છે મેન્ટરશિપ પ્રોગ્રામ કહેવાય કે કયા ટોપિકમાં બંધારણ વિષય અંતર્ગત તમારા માર્ક વધારે કપાણા અને એ વિષય ઉપર તમારે મને વધારે કલાક વાંચીને આપવું પડશે. જો તમારા માર્ક સારા હશે તો મને કંઈ વાંધો નથી, અન્યથા તમારે જે છે એ કરવું પડશે. ઠીક છે દોસ્તો? યસ. તો આપની પ્રિપેરેશન બહુ જ મસ્ત મજાની ટ્રેક ઉપર જાય છે. કોઈ ચિંતા કરતા નહીં સર પાસ થાય કે નહીં થાય. મને ખબર છે દોસ્તો તમે તૈયારી કરો છો અને ડેફિનેટલી તમને સારું રિઝલ્ટ મળશે અને પોઝિટિવ જ મળશે. ઓકે, મળીએ આવતીકાલે 9 વાગ્યાના ટકોરે સેમ આવા જ ટાઈમે ગણિત ગાઈડન્સ પર. આપના સાથી છે અમે અને આપ પ્રિપેરેશન કરતા હોય તો રસ્તો આપવા માટે અમે રેડી છીએ. ઓકે, ચાલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવજો, બાય.